કરી હતી મારા એક્સિડન્ટની. સહકાર તમારો બાઈક અમારું એન્જર લગાવેલું હે એની ઉપર જોઈએ આજો. ગુડ મોર્નિંગ ગાઈઝ, વેલકમ બેક ટુ ગુજુભાઈ કર વિધિના વ્લોગ્સમાં. તો આજે આપણે જઈ રહ્યા છે સેટરડે રાઈડ ઉપર. જી હા, સેટરડે રાઈડ. અને સવારના 4:45 થયા છે. હું રેડી થઈ ગઈ છું. 5 વાગે લોકેશન પર પહોંચવાનું છે. એનાથી બસ 10-15 મિનિટનો રસ્તો છે. એટલે મેં કટોકટીના ટાઈમે છીએ, વાંધો નહીં, પહોંચી જઈશું. અમે લોકો અહીંયાથી જવાના છીએ શીલજ સર્કલ અત્યારે. હવે તમે થોડોક આઈડિયા આવશે અગર તમે અહીંયા ગયેલા હશે તો. મોસ્ટલી માણસો ગયા હશે કારણ કે વચ્ચે આ જે પ્લેસ છે અમે જઈ રહ્યા છે એની જે હાઈબ ઉપડી હતી ભાઈ, એમ નેક્સ્ટ લેવલ, વાત ન પૂછો એવી. એટલે લેટ્સ ગો. લેટ હો રહે હમ. राइज की राइड स्पेशल है बिकॉज તેને એને બતાવતા અને હું તો બાઇક કોલ્ડ સ્ટાર્ટ કરી દીધું હતું. મેં કીધું જ્યાં સુધી ગિયર અપ થાવ ત્યાં સુધી બાઇક મસ્ત કોલ્ડ સ્ટાર્ટ થઈ જવું જોઈએ. હજી જસ્ટ બોલી કે રાઈડ ફિક્સ કરી દીધી છે પણ ચોટી જ નથી. ચલો ગાઈસ, તો ચલતે હે. બધા જે ટાઈમે સુવે એ ટાઈમે હું ઉઠીને રેડી થઈને નીકળી ગઈ છું રાઈડ ઉપર. મેં ઇન્સ્ટા 360 નું એક ફીચર છે, લાઇટિંગ કમ હોય ને, યા તો રાત્રે તમે કેમાં કરી શકો. તો પ્યોર વિડીયો કરીને છે ને એમાં હું કરું છું રેકોર્ડ રાતના ટાઈમે જ્યારે લાઇટિંગ કમ હોય. પણ તમે ક્લિયરિટી જોવો. અત્યારે મને દેખાઈ રહ્યું છે પૂરું, પાછળ વાદળા બી તમને કમ્પ્લીટ દેખાય છે. એટલે જ્યારે બી આવું હોય ને તો તમારે આ ફીચર યુઝ કરવાનું. અગર તમારી જોડે ઇન્સ્ટા 360 હોય ને તો. ત્યારે હું વિચારી રહી છું પેટ્રોલ પૂરાઈ દઉં. કોઈ બી આપણને પેલું ના જોઈએ, ફૂલ નથી, ફૂલ વગર જવાનું નહીં કે. મારા પપ્પાએ કીધું છે તો પેલા ફ્યુલ અપ કરાવી દઈએ. અરે યાર, મારે અહીંયા ફ્યુલ પુરાવાનું હતું અને ત્યાં નથી. પેટ્રોલ પંપ હશે તો ત્યાં જોઈ લઉં. મસ્ત નજારો છે. હું આનંદ માણી રહી છું આ ઠંડી ઠંડી હવાનો ઉનાળામાં. અત્યારે હું નીકળી ને ત્યારે મને વોર્નિંગ મળી ગઈ હતી ઘરથી, ધીરે ધીરે ચલાવજો. મેં તો ઓકે, ચિંતા ના કો, જોઈ લો तुम लोग. હોપફુલી આ પેટ્રોલ પંપ ખુલ્લો છે. યા લાઈટો તો ચાલુ છે. હેડો તારે પૂરાઈ દઈએ પેટ્રોલ. इधर ही पूरने का है अपने को. આટલું છે તો કેટલાનું જશે? ઓકે ગાઈસ, તો ફિલ અપ થઈ ગયું છે. ફૂલ કરાવી દીધું. નો રિસ્ક એટ ઓલ. કારણ કે અમે જે લોકેશન પર જઈ રહ્યા છીએ ને ત્યાં એક પેટ્રોલ પંપ આવે છે રસ્તામાં, નો ડાઉટ, પણ ગામડું જ છે. તો પછી નકામું ખોટું ખરાબ પેટ્રોલ પુરાવું કેવું કઈ થાય એના કરતા બેટર છે. એ સબ્જેક્ટ ક્લેરિટી આવી રહી, આની ક્લેરિટી જોઈને ખુશ થઈ ગઈ. કારણ કે મને વાદળા આમ પાછળ મસ્ત દેખાઈ રહ્યા. અત્યારના ટાઈમે નીકળીએ ને તો આમ આપણને એમ લાગે કે દિવસ કરતા ટ્રાફિક ઓછું હોય એટલે આપણને વાંધો ના આવે, પણ એ બીજું ધ્યાન રાખવું પડે. કારણ કે અત્યારના ટાઈમ મોટા વ્હીકલ બહુ નીકળતા હોય અને એ લોકો આમ બિંદાસ ચલાવતા હોય, તમને ખબર જ છે. ટ્રક છે, પછી સામાન વાળા પહોંચાડતા હોય એવા બધા. એટલે એ થોડું આપણે ધ્યાન રાખવું પડે, એનાથી સાચવીને ચલાવવાનું. એ વાત તો છે કે સવારે 20 મિનિટનો રસ્તો હોય ને તો એ 5 મિનિટમાં આરામથી કપાઈ જાય. કારણ કે કોઈ હોય જ નહીં રસ્તા પર. તમે જવું ખાલી, અને બીજા આપણા જેવા હોય બે પાછી, બસ, બીજું કોઈ નહીં. ઓકે ગાઈસ, તો હું પહોંચી ગઈ છું શીલજ, જ્યાં મીટ લોકેશન છે. આ ઉતરું એટલી વાર એટલે ત્યાં ઊભા હશે અને ત્યાંથી અમે લોકો જઈશું અંદરની સાઈડ. કિધર ઉધર बताती हूँ मैं आपको, रुको जरा, सबर करो, टाइम लगेगा. मन लगे मारे अंदर मीम्स भर रहा है. मीम्स की जरूरत ही नहीं मेरे को अलग से. एक दीदी पहुंची गया છે ઓલરેડી. એમને મને મેસેજ તો આવી ગયો હતો કે હું પહોંચી ગઈ છું. આપણે એમને એકવાર ખાલી કોલ કરી લઈએ. ઓકે. અને હું જે અમારે જે રૂટ પર જવાનું છે ત્યાં ઊભી છું. હવે એમને લોકેશન નહીં જતું એક દીદીને. નેટવર્ક ઇશ્યુ. તો બતાવું એક વસ્તુ, 5G બતાવે બટ સ્ટીલ. હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાય. જો ન્યू मेंबर. कौन चाना रखे 4 इंच दुकान उभा है नहीं. हाय, गुड मॉर्निंग गाइस. आप इनको तो जानते होगे, બહુ બધી વાર દેખા है, બહુ બધી વાર મળ્યા है. ક્યું નહીં પીઓંગી ગાઈસ, ચાય પી લો તો સવારમાં થોડુંક એનર્જી આવી જાય. આમ તો અમને વધારે એનર્જી છે જ તે. દેખો ભાઈ, ઓય એ તો સવારનું મારું નક્કી છે. ઓય કોણ હે ઇધર? યે ગર્લ્સ. હવે અમને મજા આવશે. આજે અમારી ગર્લ્સ રાઈડ છે, મેં કીધું ને કે સ્પેશિયલ છે. ઓકે ગાઈસ, તો અમે લોકો નીકળી ગયા છીએ. પહેલા મસ્ત એવી ચા પી લીધી
અને હવે અહીંયાથી ઓલમોસ્ટ રસ્તો 30 મિનિટ્સનો છે અને અમારે 30 મિનિટ્સમાં પહોંચી જ જવું જોઈએ. 6 વાગે ખુલશે ઈ, પણ એના પહેલા સનરાઈઝ ના થવો જોઈએ. આ વખતે તો નહીં જ તે, કારણ કે લાસ્ટ ટાઈમ થઈ ગયો હતો. અને લાસ્ટ ટાઈમ જે વ્યક્તિ મારા જોડે હતું એ બી થોલ વાળી રાઈડ પર, એ આજે બી છે. ઇધર દેખો જેનિસ બેન. આજે હું પિલિયન સાથે રાઈડ કરી રહી છું. આ દેખો બાજુમાં છે અપાચે 350, એની પાછળ છે બહુ મસ્ત લાગી રહ્યા છે બંને, સુપર એમ. અને પાછળ આકાશ, આહા શું લાગી રહ્યું છે, જોરદાર વ્યૂ છે, જોરદાર. અને આટલા લોકો જોઈએ છે ને એટલે અલગ મજા છે, કારણ કે અમે લોકો અમારી રીતે બધું મેનેજ કરી શકીએ, ઊભું રહેવું, જવું, બધું જેમ. ઓનલી ગર્લ્સ રાઇડ, અમે પિકનિક બનાવવાના છીએ આજે. ભાઈ વારે વારે બમ્પ બહુ જ આવે આ રસ્તા ઉપર. દેખો ગાઈસ, તો ફાઇનલી લોકેશન રિવીલ કરી દો. બમ્પ તો કહી દીધું મેં તમને, તો લોકેશન કહી દો તમને. અમે લોકો ફોલ જઈ રહ્યા છીએ અહીંયાથી. હું આની પહેલા બી જઈ આવી છું અને અત્યારે અમે બીજી વાર જઈ રહ્યા છીએ. પણ જયારે ફર્સ્ટ ટાઈમ ગઈ ને ત્યારે અમારી જોડે અમે લોકો લેટ પહોંચ્યા હતા અને બીજું રીઝન એ હતું કે ત્યાં લાઈન બહુ હતી ટિકિટ્સ માટે, તો અમે લઈ નતા શક્યા. એટલે એટલી વાર અમે લાઈનમાં ઉભા રહ્યા, એટલી વારમાં સનરાઈઝ થઈ ગયો અને અમે જોઈ ના શક્યા. તો આજે કીધું આજે તો ભાઈ હું તો સનરાઈઝ જોવા જ જવું છે, એટલે વહેલા નીકળ્યા છીએ. સ્ટીલ અમે લોકો 10-15 મિનિટ તો વેસ્ટ કરી અમારી. વેસ્ટ તો ના કહેવાય, ચા પીએ તો બરાબર છે, કોઈ વાંધો નહીં. અમે પહોંચી જશું 6 વાગ્યા પહેલા. અને સનરાઈઝ નો ટાઈમ છે 5:50 થી લઈને 5:56 અરાઉન્ડ થઈ જાય છે, એમ 5-6 મિનિટ ઇન બિટવીન. તો જોઈએ હવે આટલામાં થઈ જવો જોઈએ ને અમે એટલામાં પહોંચી જવા જોઈએ કઈ બી કરીને. એવું નથી કે ઓવર સ્પીડિંગ કરશું કે કઈ બી, પણ પહોંચી જઈશું. અહીંયા તો રસ્તાથી હું વાકેફ છું, કારણ કે તમે મારી ડેલી બ્લોગ વાળી જે લાઈફ જોઈ હોય તો તમને ખબર હશે કે મારી કોલેજ અહીંયા જ હતી, ઇન્ડસ યુનિવર્સિટી. એટલા માટે હું રસ્તાથી વાકેફ છું કે ક્યાં બમ્પ આવશે, ક્યાં બમ્પ નહીં આવે. એટલે મેં તો હવે રમતા ચાલો, વાંધો નહીં, બમ્પ નહીં આવે. વચ્ચે ખાલી આપણે વળીએ ને સીધા સર્કલ થી અંદરની સાઈડ, તો 4 થી 5 બમ્પ આવી જાય યાર, એ મજા ના આવે. હવે અમે લોકો જે રસ્તાથી જતા હતા એ રસ્તાથી નહીં જઈએ, બીકોઝ અંદર રસ્તો મને નહીં ખબર. હું હતી ત્યારે રસ્તો ખરાબ બહુ હતો ઓલવેઝ, એટલે પ્રિફર કરશું કે આ હાઈવે થી જ જઈએ. બાકી અહીંયાથી જઈએ ને તો 1.5 કિલોમીટર જેવું ફરક પડે, પણ ના वो हम नहीं करेंगे क्योंकि रास्ता खराब है, મજા નહીં આવે. અને તમને કહું વરસાદના ટાઈમ પર તો એવું હતું, પાણી ભરાઈ જતું હતું બહુ ગજબનું, બહુ જ ગજબનું અંદરના રસ્તા પર. અને હજી એક તમને વસ્તુ બતાવું કે મારો નવા એક્ટિવાનો ફર્સ્ટ એક્સિડન્ટ કઈ જગ્યાએ થયો હતો, તો એક્ઝેક્ટ જગ્યા છે આ. અહીંયા હું પડી હતી ઓલમોસ્ટ મારા બર્થડે ના 1 વીક ની અંદર હતી. અને દિવસ ખબર નહીં મને દેજાવું થતું હતું કે શું થતું હતું કે હું પડીશ આજે, હું શું કરીશ. અને મારા પહેલા મને ગિફ્ટ આપેલા નવા જૂતા ઘસાઈ ગયેલા. મારા એક્ટિવામાં એક બી સ્ક્રેચ નતો, પણ મારા શૂઝ ઘસાઈ ગયા હતા, જે મારા સૌથી વધુ એનું જ હતું. હું બી ઘસાઈ હતી, બહુ સારી એવી ઘસાઈ હતી, કારણ કે પગ તો આખો મારો મહિના પ્લસ પછી સારો થયો હતો. હશે ફોટો તો હું માટે જ કહીને તમને બતાવીશ કે હું કેવી પડી હતી ને કેવી ઘસાઈ હતી. ગાઈસ આકાશ લાલ થવા માંડ્યો છે. પ્લીઝ સુરત દેવતા, તમે અમે ત્યાં ના પહોંચી ત્યાં સુધી ના આવતા પ્લીઝ. ત્યાં પહોંચી જઈએ ને પછી ફટાફટ આવી જજો, કોઈ વાંધો નથી મને, પણ ત્યાં સુધી તો ના જ આવતા. હા ભાઈ, હું વાત કરી હતી મારા એક્સિડન્ટની, તો મારા પગ બહુ ટાઈમ પછી સારો થયો તો મારા હાથ બંને છોલાયા હતા, ઢીચણ છોલાયા હતા. ઢીચણ કમ છોલાયા હતા, પણ મને આમ જે એન્કલેટ હોય ને આપણું એ સાઈડ વધારે એવું છોલાયું હતું. એક જ બાજુ પડી હતી હું ઘસરાણી ત્યાં આખી. ભાઈ મને આવા માણસો જોડે બહુ મજા આવે. આ જે બાજુમાં દીદી વાળા ને એકદમ ચીલ માણસ છે, મસ્ત. એ રાતના 2:30 વાગે ઘરે આયા, હજી કીધું રાઈડ પર જઈએ છીએ. શી ઇઝ બી લાઈક હા ચલો, અને અમારા બધા કરતા પહેલા પહોંચી ગયા લોકેશન ઉપર. એ બહુ મોટી વાત છે. આવા માણસ હોય ને એટલે મજા આવે રાઈડ પર જવાની. અને આ માણસ આ તો રાત્રે હજી ઓફિસ થી આવી ઘરે કીધું રાઈડ પર જવું સવારે. મને કે હા સારું, સુતી જ નહીં. हाँ इधर जाएंगे, रिटर्न जाएंगे, रिटर्न वापस आते वक्त जाएंगे. આ મંદિર અમે લોકો લાસ્ટ ટાઈમ ગયા હતા જ્યારે અમે સનસેટ જોવા માટે ગયા હતા. અમે થોલ નતા ગયા, એક નજીક રોડ છે ત્યાં ગયા હતા અમે લોકો, પણ અમે લોકોને સનસેટ પણ નતો જોવા મળ્યો. એટલે આ વખતે અમારો ટ્રાય છે કે ભાઈ સેટલિસ્ટ આ વખતે સક્સેસફુલ થાય. તમે થોલ આવતા હોય તો એક વસ્તુ ધ્યાન રાખજો, અહીંયા જતી વખતે રસ્તો સારો છે, થોડાક બમ્પ આવશે જ્યાં ગામ છે ત્યાં, પછી રસ્તો સારો છે.
અને જેવા જેવા વચ્ચે ગામ આવશે નાના નાના ત્યાં બમ્પ આવશે, બીજું કોઈ જ ઇસ્યુ નથી. પણ એક્ઝેક્ટ તમે પહોંચવા આવશો ને એની પહેલા થોડોક રસ્તો ખરાબ છે. તમે ખાલી એટલું ધ્યાન રાખજો કે રસ્તામાં છે ને અહીંયા ડોગ ને બધું આવી જાય તો ચલાવો તો એવા કંટ્રોલમાં ચલાવજો કે એ લોકો અડફેટે ના આવી જાય. એ જ કેવું તું મારે બસ. બાકી રોડ સરસ છે. આકાશ ખુલી બી ગયું છે. આકાશ ખુલી ગયું, અરે દિવસ થવા માંડ્યો છે એમ. અને અમારે હવા અહીંથી વાર લાગશે એમ 10 થી 15 મિનિટ. વાવ, પંચકલીઓનો અવાજ, આને કહેવાય સાચી સવાર. ભાઈ માણસો એટલે એમ કે વહેલા ઉઠો, જે મારાથી નહીં ઉઠાતું સિવાય શનિ રવિ. ભાઈ એવા રીતે બમ્પ આવે છે ને ગમે ત્યાં જ્યાં હોય ત્યાં બમ્પ બમ્પ. મને ભાઈ ખબર જ નહીં પડતી ને બમ્પ કેવો હતો ખબર, રોડ માં દેખાતો જ નહોતો. પેલી પટ્ટી વટ્ટી તો ઠીક છે, હોય ને તો ચાલે આપણને દેખાય દે, પણ એવો બમ્પ હતો. જેવા ટૂચુકડા બમ્પ હોય ને નાના એવા એ વધારે આમ ઠેકાય અને વધારે પેલા લાગે. वाह क्या रोड है गाइस, 11 मिनट पर हम पहुंच जाएंगे थोल बर्ड सेंचुरी. जी हाँ, आपका स्वागत है. 5.5 किलोमीटर दूरी पे है थोल. भाई હું પેલી ટ્રેન વાળા હોય ને એવી રીતે ના બોલી રહી હું. ભાઈ રસ્તો સારો આવે ને એટલે કદી લાગે કે ક્યાંય ટુચકડા બમ્પ ના આવે છે. ભાઈ માણસ પાછળ વાળા માણસ ઉડી જાય, આપણે કઈ ને એમ પાછળનો માણસ ઉડી જાય. અહીંયા આગ લાગેલી છે. ઓરે ભાઈ ये देखो, ભયંકર ની આગ લાગી રસ્તામાં. અને આગ ના કહેવાય, બધું બાળવા મૂકેલું હોય. પણ યાર બીજું બધું જાળવાન લાગી જાય તો શું વાર લાગે આ બધું બાળવા મૂક્યું તો. કઈ આ છે ને બેસ્ટ પ્લેસ છે. અમે જયારે આવ્યા હતા ને ત્યારે એક વસ્તુ હતી અમે જોઈ હતી, ઘણા ખરા લોકો એક્ટિવા પર આવતા. અરે એવું નથી કે ના આવી શકો, હું તો આવવા એ મને એવી રીતે તમારે જે બી કરો લઈને નીકળી પડો. બધા પર રાઈડ કરી શકો તમે, કોઈ વાંધો નથી. અને બધા પર અલગ મજા આવે. એક્ટિવા લઈને આવો અલગ મજા આવશે, બાઇક લઈને આવશો અલગ મજા આવશે, ગાડી લઈને આવશો અલગ મજા આવશે. બસ निकली पड़ो भाई, बस मैं यही बोलना चाहती हूँ. 700 मीटर होलू होलू जाने का. गाइस सनराइज नहीं हुआ है और अभी होगी छोटी थोड़ी सी ऑफ राइडिंग. यस ભાઈ મારા હાથમાં કઈ ગયું. હવે તમે અહીંયા જયારે વળશો ને પછી સિંગલ પટ્ટી રસ્તો છે. આજે લકીલી કોઈ જ ટ્રાફિક નથી. એનું રીઝન છે સેટરડે છે અને બીજી વસ્તુ કે હવે હાઈપ પતી ગઈ છે બધાની, એટલે અત્યારે કોઈ જ ભીડ નથી. તો સારું છે અમારા માટે. એટલે અમે લાસ્ટ ટાઈમ આવ્યા ને તો જ્યાં પાર્કિંગ કરવાની જગ્યા હતી ને એના ઓલમોસ્ટ 200 મીટર પહેલાથી લાઈન હતી, જે બાઇક્સ વાળાની લાઈન હતી. એમ ગાડીઓ પાછળ મૂકીને અમે આમ કરીને આગળ નીકળી ગયા હતા. પણ બાઇકની એટલી ઓલમોસ્ટ રાઈડ ના પેલી પણ બાઇકની એટલી લાઈન હતી. गाइस ये खुला आसमां, ये मेरा बाइक, ये ऐसे मित्र. वाह सनराइज था पहला. यस फाइनली. अभी भी भीड़ तो है यार, थोड़ी कम है पर है. હવે ટિકિટ્સ લેવા જવું પડશે, મારે પૂછવું પડશે કે અંદર બાઇક લઈ જવા દે છે. ઓકે બાઇક લઈ જવા દે છે, ખાલી પરચી લેવાની છે અહીંયાથી મારે ને પછી લઈને ત્યાં જવાનું છે. તો હું લઈને આવું પરચી. કહેતા દેખો અંદર રહી ગયા, મારા બાઇક છે મૂકી દીધા છે અમે લોકો ને. હવે અમે આ જગ્યાએ જઈ સામે અને આવી રીતે ટપી ટપી દેખો. મને તો બીક લાગી રહી, હું પડું નહીં, કારણ કે તમને ખબર જ છે કિતની ક્લમઝી इंसान हूं मैं. 110% પડવાના ચાન્સીસ છે મારા, પણ કેમેરા નહીં પાડવું, कुछ भी हो जाए. कैमरा बंद भी नहीं होगा, पड़ी હમણાં આયા જ પડી જાત, સ્વાહા થઈ જત સ્વાહા. એ ગઈ બચી ગઈ. લાવો લાવો, થેન્ક યુ. ના થેન્ક યુ ભાઈ. દેખો આવા કે કેમ્પ વાળા માણસો હોય ને તો વાંધો ન આવે. આ કામ જો કરી બધા અહીંયા ડેન્જર લગાવેલું હે, એની ઉપર જઈએ. આ જો ગાઈઝ આટલું ડેન્જર ક્રોસ કર્યું ના બદલામાં શું મળ્યું? આટલું જોરદારનો વ્યૂ ભાઈ, આના માટે તો વર્થ ઇટ હતું, એકદમ વર્થ ઇટ. અને અહીંયા જુઓ સનરાઈઝ થઈ રહ્યો છે. વાવ લુક એટ ધીસ, કેટલું મસ્ત વ્યૂ છે. થોડોક બહુ બ્રાઇટ દેખાશે, સન કમ્પ્લીટ નહીં દેખાય. મારી સ્ટોરી કેમ જોઈ લીધું બરાબર, સન જોવો હોય તો આટલો સરસ. ગાઈઝ અમે થેપલા અને આ શું છે પૌવા બટેકા લઈને આવી ગયા હતા, પણ ચા ની કમી છે અહીંયા, ચા નથી. અને ચા વિના આવું અમારે ખાવું પડશે કોરું કોરું. પણ વ્યૂ સારું છે. અડવિંતરા કરીને આ જગ્યા પછી ને ડેન્જર ના સ્ટીકર લગાવેલા, એને કૂદી કૂદીને આવી ગયા અમે લોકો. કઈ બહુ જ મસ્ત એવો સનરાઈઝ જોઈ લીધો ને અમે ત્યાં મસ્ત ડેન્જર વેન્જર કરીને ચડી ગયા, મજા આવી અને નાસ્તો બી કર્યો. અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ અહીંથી અંદરની સાઈડ. અંદરથી તમને બતાવું જો જવાય ને તો એક્ઝેક્ટ જે તળાવ છે એની બાજુમાં જ છે.
તો ત્યાં જઈએ. ભાઈ ઓફ રોડિંગ થઈ જાય તમારું અત્યારે, કારણ કે અહીંયા અંદરની સાઈડ કામ ચાલે, તમારે બહારથી જવું પડે, બહારની સાઈડ બી રોડના કામ ચાલે છે, તો તમારું થોડુંક ઓફ રોડિંગ થઈ જશે અહીંયા. જો દેખો હવે પાછળની સાઈડ થી અમે લોકો અંદર એન્ટર થઈ રહ્યા છીએ, અને ગેટ જે બનાવ્યો છે ને બર્ડ્સ વાળો, દેખો કેટલું સરસ બનાવ્યું છે. હું પહેલી વાર આ સાઈડ થી આવી, અંદરની સાઈડ બહુ સરસ બનાવેલું છે. ઓકે, અહીંયા રસ્તો તો ખુલ્લો જ છે, બાઈક જઈ રહી છે અંદર અમારી. અરે હું ભૂલી ગઈ મારા ભાઈને લઈને આવવાનું. દેખો અમે અંદર ચાલી રહ્યા છીએ થોલની. અહીંયા એક પટ્ટી છે, આ સાઈડ રોડ છે, આ સાઈડ લેક છે, ઉપર આટલો પહાડ છે ને તમારે હાલીને જવું હોય તો જવાય. અમારે જે લોકેશન ઉપર જવું હતું ને એમાં તો નહીં જઈ શક્યા અમે. હવે એટલું ફરીને આવે એટલે ફરીને પાછું જવું પડશે. ખાલી ફોટો પડાવવા આવ્યા હતા એવું થઈ ગયું અહીંયા. हमारा पोपट हो गया सक्सेसफुली. ગાઈસ તો હવે અમે ના જઈ શક્યા, તો વિચાર્યું બાઇકના ફોટા તો પાડી લે એટલીસ્ટ અહીંયાથી. એટલે આમ બધા બાઇકના ફોટો પાડવા ઊભા છીએ, અને આ બહેનને ઉપર જવું છે. અમે જઈશું ઉપર, પહેલાં બાઇકના ફોટા પછી ઉપર જવા. ઓકે ચલો ગાઈસ, તો અમે લોકો એટલી બધી રીલ બનાવી ને બહુ જ મજા આવી ગઈ. જે રીલ તમારે જોવી હોય તો વાઇબ વિથ વિથ થ્રુ ઇન્સ્ટાગ્રામ ચેક કરી લેજો. એટલી ફની કોમેડી રીલ છે ને, તમે હસી હસીને થાકી જવાના. અમને લોકોને એટલી તરસ લાગી છે ને, એક જ બોટલ હતી એ ખતમ થઈ ગઈ. અને અત્યારે વાગ્યા છે 8:30. અમને મોડું થવાનું રીઝન છે તમે એટલા ફોટો પાડ્યા, વિડીયો લીધા, એટલે ગાઈસ अब वापस शुरू होगी ऑफ रोडिंग. મજા તો આવે અહીંયા, કારણ કે આ થોડુંક જે છે ને બધું ત્યાં કપચી ને એવું જ છે, એટલે તમારો બધો એક્સપિરિયન્સ થઈ જાય. મસ્ત સનરાઈઝ જોવા જાય, ઓફ રોડિંગ થઈ જાય, થોડોક રસ્તો બી સારો આવી જાય. ત્યાં હાઈવે જેવું તો નથી પણ સારો રસ્તો છે. ભાઈ ડિહાઇડ્રેશન અલગ લેવાની છે. પાણી પી લીધું હવે પેલા, અને હવે શું ગન્ને કા જ્यूस इधर आइए 20 रुपए बड़ा गिलास. ओए मत करो नहीं, હાથ મળાવતો તો એવું ક્યારેય નહીં કરવાનું, કારણ કે હું હાથ કહું ને તો મને બહુ ડર લાગે, એમાં બહુ પડવાના ચાન્સીસ છે. તમે એકાબીજીને ભટકાવ પડી જાવ બેઠા, એટલે આવું નહીં કરવાનું. એવા અચાનક સ્પીડ બ્રેકર આવશે ને, ધબ 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 ગેર દીચુક સીધું છઠ્ઠા ગેર થી આમ બીજા ત્રીજા ગેર માં આવી જાય, એવા સ્પીડ બ્રેકર આવે. અમે અત્યારે રોંગ સાઈડમાં ચાલી રહી છે, કારણ કે આ રોડ બંધ છે. કંઈક તો કામ ચાલતું હતું અહીંયા, ખબર નહીં શું, પણ આગળથી બંધ હતો. અને કઈ શનિવાર છે, દાદાનો વાર છે, તો દર્શન કરવા તો બને તેમ હમણાં વચ્ચે જતા મંદિર બનાવ્યું હતું ત્યાં, એટલે બસ અહીંયા બાઇક પાર્ક કરી દઈએ અને દાદાના દર્શન કરી લઈએ. કેટલું સારું કહેવાય, મસ્ત રાઈડ બી થઈ ગઈ, વ્યૂઝ જોવા મળી ગયા, સનરાઈઝ જોવા મળી, દાદાના દર્શન પણ થઈ જશે. વાવ, બહુ સરસ છે દર્શન કરવા જેવું. તમે થાકું આવું જોઈએ, અને જો તમારામાંથી કોઈ દર્શન કરેલા હોય તો મને કમેન્ટ કરીને કહેજો તમે આવ્યા છો. ઓકે ગાઈસ, તો ફાઇનલી હવે નીકળી ગયા છીએ અમે અહીંયાથી, દર્શન કરી લીધા, અને બસ આગળથી બધા પોતાના રસ્તે છૂટા પડી જઈશું. એકવાર મેળ પડશે ને તો મોન્સૂનમાં બી આવશું થોલ, કારણ કે મોન્સૂનમાં તો બહુ મસ્ત વાતાવરણ હોય, પાણી પાણી હોય વધારે પડતું. અને બીજું કે રસ્તામાં છે ને વચ્ચે વચ્ચે મગફળી, પછી પેલું મકાઈ, બાફેલી શેકેલી બધું જ હોય, એટલે એ અલગ મજા આવે ખાવાની. કઈ વિચાર્યું શોર્ટકટ રસ્તો લઈ લે તો નજીક પડે ઘર, એની જગ્યાએ જામ લાગેલો છે સખત ગાડીઓનો, ટ્રક એન્ડ ગાડી. જ્યાંથી શોર્ટકટ લેવાનો હતો તો રસ્તામાં પેલા ટ્રાફિક નડ્યું, હવે વર્ક ઇન પ્રોસેસ, બધને બાજુ ફસાણા, હવે પાછું ફરીને જ જવું પડશે. શું યાર, આવું ચીટિંગ હતું ત્યાં લોકો અમારા. મને એમાં તો ફટાફટ પહોંચી જઈશું શોર્ટકટ લઈ. તો ભાઈ ઓને ભાઈ આવી ગઈ એમટીએસ. હું નહીં ઉભી રહીશ અડધી કલાક, બાકી એમટીએસ ની સામે પડવાનું દઈ છું. એક આગળ એક એમટીએસ, એક પાછળ. ભાઈ મારી જાન નીકાળી દેશો એમટીએસ વાળા તમે લોકો. તો મારી ફ્રેન્ડ ને ઉતારી દીધી ને, હવે હું ઘરે જાઉં છું. ઘરે તો બસ અહીંયાથી હવે 5 મિનિટનો તો રસ્તો છે, કોઈ ચિંતા જેવું નથી આપણે. આજની રાઈડમાં તમને કેટલી મજા આવી એ મને કહેવાનું ન ભૂલતા, અને પ્લીઝ સજેશન આપજો વિડીયોમાં, કંઈક ફેરફાર કરવા જેવું હોય, તમને ગમતું હોય ના ગમતું હોય, હું પાક્કું શ્યોર અને ધ્યાન રાખીશ અને ચેન્જ કરીશ. તમે સજેશન આપજો મને, ઓકે. અને હજી પાછી એક વસ્તુ યાદ કરાવી દઉં, મારે લેવાનું છે સુપર બાઇક, મસ્ત એવું એકદમ, અને જે તમારાથી જ થશે, તમારા સબસ્ક્રાઇબ, વ્યૂ, લાઈક થી જ થવાનું છે. એટલે મારા વિડીયો જોતા રહેજો પ્લીઝ પ્લીઝ પ્લીઝ, અને સહકાર આપતા રહેજો મને બસ. ઓકે ગાઈસ, તો ઘરે પહોંચી જવા આવ્યા છીએ આપણે. મળીએ પાછા કાલે રાઈડ પર નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ગુજુ બાઇકર વિધિને લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, ઓકે.